नमस्ते विद्यार्थी मित्रों, वर्क पावर एनर्जी लेक्चर नंबर 12. ओके, આપણે ચેનની પોટેન્શિયલ એનર્જીની વાત કરી રહ્યા હતા. અત્યાર સુધીનું ચાલેલું કમ્પ્લીટ હશે. ઓકે, આવી વાતો જે બે ત્રણ કેસ પતી ગયા એની વાત કરવી. ધારો કે ચેન આમ છે, ચેન કે સળીઓ એમ દળ જેની લંબાઈ l હોય, એ રેફરન્સ લેવલ છે. આનું દળ m, લંબાઈ l છે. તો દળ સમગ્રની વચ્ચે કેન્દ્રિત થયેલું માની લઈએ. કેટલું દળ છે? m દળ. તો આની પોટેન્શિયલ એનર્જી આ m દળ કેટલા અંતરે હશે? l/2. તો ચેનની પોટેન્શિયલ એનર્જી હશે mg l/2. ઓકે, બીજી વાત આવી ગઈ હતી કે રેફરન્સ લેવલ છે ત્યાં જ એક ચેન આવી ગઈ. તો દળ જે છે રેફરન્સ લેવલ ઉપર વચ્ચે કેન્દ્રિત થયેલું હશે m દળ એ લંબાઈની છે. તો આની પોટેન્શિયલ એનર્જી બેટા થઈ જશે g. કેટલી થઈ જશે? ત્રીજી વાત આ હતી કે ટેબલ છે એના પર આમ ચેન આવેલી છે. અને ચેનનો 2/3 12/3 ભાગ લટકતો છે, 1/3 ભાગ લટકતો છે. એટલે કે l/3 ભાગ લટકતો છે. 2l/3 લટકતા વાળો બી લીધો તો l/3 વાળો બી લીધો તો એમાંથી એકની હું વાત કરું. તો આખી ચેનનું દળ m અને લંબાઈ l હતી. તો આ l/3 લંબાઈનું જે ચેન છે એનું દળ કેટલું હશે? આની લંબાઈ આ લટકતો ભાગ જે છે કે રેફરન્સ લેવલ લઈ લીધું તમે. જો રેફરન્સ લેવલ લઈ લીધું છે તો આટલા કણો તો રેફરન્સ લેવલ ઉપર આવેલા છે, તો એની પોટેન્શિયલ એનર્જી 0. તો આખી ચેનની પોટેન્શિયલ એનર્જીનો મતલબ આટલા ભાગની પોટેન્શિયલ એનર્જી ગણવાની છે. તો આટલા ભાગની લંબાઈ l/3 છે, તો દળ પણ m/3 હશે. તો આ m/3 ની વચ્ચે દળ કેન્દ્રિત ક્યાં થયેલું હશે? તો આ જે કણ છે એ દળ આટલું છે m/3. અહીં આટલું દળ છે કે જે રેફરન્સ લેવલ થી કેટલી નીચે આવેલું હશે? અહીંથી અહીં સુધીનું અંતર l/3 હોય તો એનાથી અડધું અંતર l/6 હશે. તો આની પોટેન્શિયલ એનર્જી m/3 g નીચે કેટલા અંતરે છે? l/6 અને નીચે છે માઈનસ, તો માઈનસ mg l/18. ઓકે, અને પછી એક વાત કરી હતી આપણે કે આવું એક પાત્ર છે, અહીં ચેન છે ક્વાર્ટર શેપમાં, જેનું દળ m, લંબાઈ l છે. આ પાત્રની ત્રિજ્યા છે r હતી, બરોબર છે? આ પ્રકારે ચેન આવેલી છે m દળ l. તો આનું સંકલન ને બધું કરીને પોટેન્શિયલ એનર્જી તમે મેળવી હતી 2mg l/4 યા 2mg r upon pi. મતલબ કે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક હોય છે. એ દ્રવ્યમાન કેન્દ્રના ચેપ્ટરમાં ભણશો. કેટલા અંતરે હોય છે? તો 2r upon pi અંતરે. તો દ્રવ્યમાન કેન્દ્ર 2r upon pi અંતરે હોય તો એની પોટેન્શિયલ એનર્જી થાય mg અને h ની જગ્યાએ 2r upon pi. દ્રવ્યમાન કેન્દ્ર એટલે આખા તંત્રનું જ્યાં દળ કેન્દ્રિત થયેલું માની શકાય, સમગ્ર દળ કેન્દ્રિત થયેલું જ્યાં માની શકાય એને કહેવાય છે દ્રવ્યમાન કેન્દ્ર. એ દ્રવ્યમાન કેન્દ્રના કોન્સેપ્ટમાં આપણે ભણશું. આ તો સંકલનના કારણે પોટેન્શિયલ એનર્જી આટલી મળી એ તમને યાદ છે. રેફરન્સ લેવલ અહીં માન્યું છે, મતલબ કે ઉપરની વાત છે એટલે પ્લસ આવશે. અને પછી મેં તમને હોમવર્ક આપ્યું હતું કે આખી ચેન હોય નું દળ બી એમ જ છે, તો પોટેન્શિયલ એનર્જી આટલી જ આવશે એવું સાબિત કરજો તમે. અને કર્યું હશે, હું પણ અહીં સાબિત કર્યું દેખો છો. તો આવી વાત હતી. તમને જે પ્રશ્ન આપ્યો હતો એ આવતો
અહીં એક ચેન છે, સાંકળ, આ તે ગોઠવાયેલી છે હાફ સર્કલમાં, આ રેફરન્સ લેવલ છે, આ જે પાત્ર ઉપર ચેન આવેલી છે તે પાત્રની ત્રિજ્યા r છે, અને પછી કહ્યું છે કે આની પોટેન્શિયલ એનર્જી પોટેન્શિયલ એનર્જી બનવી છે. તો આપણે આ જાણીએ છીએ આગળ જેમ ભણી ગયા હતા કે કણ હોય m દળ, રેફરન્સ લેવલ થી h ઊંચાઈ પર આવેલો હોય તો આ કણની પોટેન્શિયલ એનર્જી થઈ જશે mgh. તો અહીં બી એક કણને ધ્યાનમાં લઈશું આપણે, બહુ નાના કણને. અહીં એક કણ છે જેની આ લંબાઈ dy છે અને અહીંથી એની ઊંચાઈ ધારો કે h છે. રેફરન્સ લેવલ થી થીટા જેટલા એંગલે આવેલો છે. કેટલા એંગલે આ કણ આવેલો છે? થીટા એંગલે. આ અંતર થશે r. ઊંચાઈ h, આનું દળ બી બહુ નાનું હશે, એ દળ છે ધારો કે dm. તો dm દળનો કણ h ઊંચાઈ આપેલો છે, તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે એ તમે અહીં લખી શકો. dm દળનો કણ છે, બહુ નાનો કણ, h ઊંચાઈ આપેલો છે રેફરન્સ લેવલ, તો એની પોટેન્શિયલ એનર્જી થશે dm સૂક્ષ્મખંડ ની પોટેન્શિયલ એનર્જી du બરાબર થઈ જશે dm gh. ઓકે, આવા ઘણા બધા ખંડો છે અહીંયા. તો આ બધા જ ખંડોની કુલ પોટેન્શિયલ એનર્જી મેળવવી હોય, આખા ચેનની કુલ પોટેન્શિયલ એનર્જી, તો આ બધા જ કણો આની પોટેન્શિયલ એનર્જી 1 2 3 4 અને અસંખ્ય પદોનો સરવાળો, અસંખ્ય પદોનો સરવાળો એટલે બેટા ઇન્ટિગ્રેશન dmgh. dm તો તમે ધાર્યું, તો dm બરાબર કેટલા હશે? તો આટલા હશે, m/l. આગળ પ્રશ્નની વાત આવી ગઈ છે કે m દળ, l લંબાઈ, r ત્રિજ્યા, આ બધું આપેલું છે તમને. આની પોટેન્શિયલ એનર્જી મેળવવી છે ઇન્ટુ dy. કાલે વાત આવી ગઈ ચૂકી છે, તો એક તો આ મૂકી દો. તો dm અને બીજું h મેળવવા માટે તમે લખશો અહીં sin વિધેયનો ઉપયોગ કરશો, તો બેટા sin θ બરાબર સામેની બાજુ એટલે h બાય કોણ એટલે r, તો h બરાબર r sin θ. બસ આ બંને વેલ્યુમાં મૂકી દઈએ તો u બરાબર આવી જશે ઇન્ટિગ્રેશન m/l gh ની જગ્યાએ આવી જશે r sin θ અને એક dy આવશે. ઓકે, આ dy ને dθ માં લાવવું પડશે, કારણ કે અહીં તમે સંકલન કરી રહ્યા છો. જો પહેલો ખંડ અહીં બનાવશો, પહેલો ખંડ અહીં એટલે કે આ અક્ષથી આને સંદર્ભ અક્ષ છે, ખૂણો 0 બને. છેલ્લો ખંડ અહીં બનશે, ખૂણો કયો બનશે? પાઈ. તો લિમિટ તમારી જે છે એ થીટાની ભાષામાં છે, તો આ dy ને પણ થીટાની ભાષામાં લાવવું પડશે. તો dy ને થીટાની ભાષામાં લાવવા માટે અહીંથી આ ચાપ જે છે dy, ત્યાંથી બે લાઈન દોરો. અહીં જે ખૂણો બને છે સૂક્ષ્મ ખૂણો હશે, કેટલો? dθ. અહીં લખી શકો કે dθ બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો dy બરાબર બેટા આવી જશે r ઇન્ટુ, બસ આમાં મૂકી દઈએ તો u બરાબર આવી જશે ઇન્ટિગ્રેશન m/l g r sin θ ઇન્ટુ dy ની કિંમત એટલે r dθ. લિમિટ હવે આવશે 0 થી પાઈ અને l બરાબર કેટલા આવશે? l બરાબર આવશે 2 પાઈ r. આખી ચેન હોત તો પરિ 2 પાઈ r, પણ અડધી છે એટલે 2 પાઈ r upon 2 એટલે l બરાબર આવશે પાઈ r. l બરાબર કેટલા આવશે? પાઈ r. જરૂર પડે ત્યારે ઓકે મૂકીશું. ઓકે, અચળ વેલ્યુ બહાર લઈ લઈએ તો m l g r into r એટલે r square integration
sin थीटा d थीटा 0 to pi તો u બરાબર mgr² અને l ની કિંમત pi r તો એક આ તો બેટા કેન્સલ થશે અને sin નું થઈ જશે -cos θ 0 થી pi ઓકે તો u બરાબર mgr/pi ઓકે અને આ આવશે -cos pi cos 0 એટલે +1 અને -1 એટલે માઈનસ પાછું પ્લસ થશે તો 1 + 1 એટલે 2 થઈ જશે તો પોટેન્શિયલ એનર્જી આવી જશે 2mgr/pi એની એ જ વાત આવશે મતલબ કે u બરાબર mg/pi gh માં h બરાબર શું આવશે 2r/pi મતલબ કે આ જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ અહીં જ હોય છે કેટલા અંતરે હોય છે તો 2r/pi અંતરે આખા જ તંત્રનું દળ અહીં કેન્દ્રિત થયેલું લઈ શકાય આની જગ્યાએ આ કણ એક લઈ શકાય તો એ કણ કેટલો દૂર આવેલો છે રેફરન્સ લેવલથી કેટલી ઊંચાઈએ 2r/pi એટલા માટે અહીં પોટેન્શિયલ એનર્જી થશે mg 2r/pi હાફ રિંગ હોય કે ફૂલ રિંગ હોય બંનેમાં કોમન આવશે કારણ કે દળ પેલામાં અડધી રિંગનું દળ m લીધું હતું આમાં આખી રિંગનું દળ m લીધું ભાઈ એનો મતલબ અડધી રિંગનું દળ m/2 થાય તો બીજો m/2 એવી જ વાત છે જુઓ m/2 અહીં એવો ને એવો m/2 આ બાજુ એટલે ટોટલ તો m થયું તો એને એનો જવાબ આવે આવશે ઓકે ચલો હવે આને લગતા પ્રશ્નો જોઈએ આ તો આપણે પોટેન્શિયલ એનર્જી મેળવી ચેનના કેસમાં જે તમને ગણતા બી આવડવું જોઈએ અને એના જવાબો બી આપવો પડે ઓકે ગણતા એટલા માટે કે તમને આની જગ્યાએ કંઈક બીજું આપી દે ધારો કે તમને એવું આપે ક્વાર્ટર રિંગ ના આપે અથવા ચેન ના આપે પણ એની જગ્યાએ આવું આપી દે તો તમને ગણતા આવડવું જોઈએ એક ચેન આમ ગોઠવાયેલી છે સોરી અહીં ચેન ગોઠવાયેલી છે અહીં ખૂણો 60 નો બને તો ગઈકાલ જે લિમિટ લીધી હતી 0 થી અહીં આગળ 90 સુધીની pi/2 સુધીની લીધી એમ 0 થી 60 સુધીની લેવી પડે તમારે ઓકે ચાલો હટાઈ દો ને પ્રશ્ન એક ગણો એટલે થોડું તમને ખ્યાલ આવે ધારો કે તમને એક આવો પ્રશ્ન આપેલો છે કે સમજવું એક ટેબલ છે બી ચેન છે આ પ્રકાર મ્યુ 0 છે ઘર્ષણ નથી ચેનનું દળ m દળ આ 12/3 છે લંબાઈ કઈ છે 12/3 આવું હોય m દળ અને l લંબાઈ ની ચેનને મુક્ત કરવામાં આવે તો ચેન ટેબલ સાથેનો સંપર્ક ગુમાવે ત્યારે તેની ઝડપ શું m દળ અને l લંબાઈ
ની ચેનને મુક્ત કરવામાં આવે તો ચેન જ્યારે ટેબલ સાથેનો સંપર્ક ગુમાવે ત્યારે તેની ઝડપ તો ધ્યાન રાખજો આ ચેનની પ્રારંભિક સ્થિતિ છે તો આ સ્થિતિમાં જ અત્યારે આ તંત્ર જે ચેનનું છે એના જોડે કેટલી ઊર્જા છે એ ગણવું હોય તો એક રેફરન્સ લેવલની જરૂર પડશે માનો કે આ રેફરન્સ લેવલ તમે માની લો તો લટકતો ભાગ જે છે એ કેટલો છે L/3 જો લટકતો ભાગ L/3 છે પ્રારંભિક સ્થિતિમાં હું લખું છું તો આના જોડે પોટેન્શિયલ એનર્જી કેટલી થશે -mgL/18 મુક્ત કરીએ છે એનો મતલબ કાઇનેટિક એનર્જી કેટલી થશે 0 કેટલી થશે 0 ઓકે હવે અંતિમ સ્થિતિની આકૃતિ હું અહીં દોરું છું અંતિમ સ્થિતિ પ્રારંભિક સ્થિતિની મેં રકમમાં જે આપી હતી એમાં દોરી દીધી અલગ પેનનો ઉપયોગ કર્યો જુઓ હવે અંતિમ સ્થિતિમાં આવું છે આ સ્થિતિ છે પૂરેપૂરી ચેન આમ લટકતી થઈ જશે અને v વેગથી જતી પણ હશે આ રેફરન્સ લેવલ છે આ સંપર્ક ગુમાવી રહી છે અત્યારે જો ઓકે તો આ સમયનો વેગ ધારો કે v છે તમારે શોધવાનો છે અંતિમ સ્થિતિ આ રેફરન્સ લેવલ તો આ ચેનનો વેગ v હોય તો અંતિમ સ્થિતિમાં ચેન જોડે ગતિ ઊર્જા હશે 1/2 mv2 જે વેગ તમારે શોધવાનો છે જે ઝડપ તમારે શોધવાની છે અને વત્તા એના જોડે પોટેન્શિયલ એનર્જી પણ હશે કેટલી હશે તો આ ચેનનું દળ m છે એ વચ્ચે ક્યાંક કેન્દ્રિત થયેલું લઈ શકાય અહીં વચ્ચે લઈ શકાય એનો મતલબ આ અંતર કેટલું હશે આખી ચેનની લંબાઈ l છે તો આ અંતર હશે L/2 તો પોટેન્શિયલ એનર્જી બેટા હશે -mgL/2 તો આ તંત્ર જોડે પ્રારંભમાં આટલી ઊર્જા હતી આ તંત્ર જોડે અંતિમ આટલી ઊર્જા છે કોઈ એક્સટર્નલ ફોર્સ આપતા નથી કારણ કે તમને કહ્યું છે ચેનને મુક્ત કરતા કોઈ અવરોધક બળ નથી એનો મતલબ આ થયો ભાઈ કે પ્રારંભિક કુલ ઊર્જા બરાબર અંતિમ કુલ ઊર્જા તમે લઈ શકો પ્રારંભિક કુલ ઊર્જા બરાબર અંતિમ કુલ ઊર્જા અથવા અંતિમ આ બાજુ લખીએ કારણ કે v ને કરતા બનાવવાનો ચલો અંતિમ કુલ ઊર્જામાં લખી શકો તમે 1/2 mv2 mgL/2 પ્રારંભ માટે તમે લખી શકો બેટા કાઇનેટિક એનર્જી તો 0 છે પણ પોટેન્શિયલ એનર્જી છે mgL/18 mgL/18 ઓકે બસ તો 2 હટાઈ દઈએ અથવા આને પહેલા આ બાજુ લઈ લઈએ તો 1/2 mv2 બરાબર mgL/2 ઓછા mgL/18 18 બેટા LCM લઈએ તો અહીં આવશે 9 વડે ગુણવા પડે તો 9 ઓછા 1 એટલે આવશે 8 mgL 1/2 mv2 બરોબર અહીંથી 2 ને દૂર કરીએ તો અહીં કેટલા આવશે 9 m એક ઉડી જશે તો v બરાબર બેટા આન્સર આવશે √8/9 g જો તમને ચેનની લંબાઈ આપેલી હોય તો તમે કેટલી ઝડપ હશે એ તમે શોધી શકશો ઓકે √8gL/9 મીટર પર સેકન્ડ ઓકે ચલો આગળ વધીએ અને વ્યવસ્થિત નોંધી લો હટાઈ લો બીજો પ્રશ્ન આપીએ છું चलो नेक्स्ट
તરફ જતું. આનો એક પ્રશ્ન પણ સોરી આકૃતિ આની આ છે પણ એમાં પ્રશ્ન નથી. એજ ટેબલ mu is equal to 0 ટેબલની સપાટી લીસી છે, અહીંયા આગળ એક ચેન પડેલી છે. ઓકે, ટેબલ પરનો ભાગ છે 2l/3. પ્રશ્ન છે m દળ અને l લંબાઈ ની ચેનને પૂરેપૂરી ટેબલ પર ખેંચી લેવી હોય તો બાહ્ય બળ વડે કેટલું કાર્ય કરવું પડે. 0 વેગથી ખેંચવાની જેવું માની લેજો, ધીમે ધીમે ખેંચી લઈએ. અહીંથી ફોર્સ આપવામાં આવે, અહીંથી ફોર્સ આપવામાં આવે તો ઉપર આવતી જશે ને છે. તો આમાં બી હાલ પ્રારંભિક સ્થિતિ છે. તો ચલો પહેલા પ્રશ્ન લખી દઉં, પછી હું પ્રશ્ન હટાઈ અને પ્રારંભિક સ્થિતિ અંતિમ સ્થિતિ લખું. તો પ્રશ્ન લખી દેજો. m દળ l લંબાઈની ચેનને પૂરેપૂરી ટેબલ પર ખેંચી લેવી હોય તો બાહ્ય બળ વડે કેટલું કાર્ય કરવું પડશે. હું પ્રશ્ન હટાવી દઉં. ઉપર ખેંચી લેવી છે તો ભાઈ તમે એવું હોય તો જવાબ માટે બે આકૃતિઓ દોરજો, સમજો. આ પ્રારંભિક સ્થિતિ છે એવું કહેવાય. અંતિમ સ્થિતિ હું પછી દોરું છું. ચલો પહેલા દોરી લઈએ. અંતિમ સ્થિતિ આવી હશે, ચેન જો પૂરેપૂરી ટેબલ પર આવી જાય તો અંતિમ સ્થિતિ બેટા આવી હશે કે અહીં પૂરેપૂરી ચેન આવી ગઈ હશે. ઓકે, કેટલું કાર્ય કર્યું હશે તો પોટેન્શિયલ એનર્જીમાં જેટલો ફેરફાર થયો હશે, પોટેન્શિયલ એનર્જીમાં કેટલો ફેરફાર થયો હશે બધું જાણવું છે આપણે. તો આ રેફરન્સ લેવલ માની લઈએ. તો આ સ્થિતિમાં ચેન જોડે કેટલી એનર્જી છે ગણી શકાય. આગળ ગણી લીધી છે. ui બરાબર હશે -mgl/18. આ સ્થિતિમાં છે કાઇનેટિક એનર્જી કેટલી છે 0. ચલો આમ લાવી દઈએ. આ અંતિમ સ્થિતિ છે, અંતિમ સ્થિતિ. આ રેફરન્સ લેવલ છે બેટા. તો ચલો પોટેન્શિયલ એનર્જી કેટલી થશે 0, કાઇનેટિક એનર્જી કેટલી થશે 0. ધીમેથી ઉપર લાવવાની છે, ખાલી ઉપર જ લાવવાની છે, વેગ સાથે નહીં, ફક્ત ઉપર લાવવાની છે, જસ્ટ ઉપર લાવવાની છે. હું તમને કહ્યું છે અહીંથી કેટલું એક્સટર્નલ બળ આપવું પડશે. તો ટૂંકમાં એ એક્સટર્નલ ફોર્સ તમે આપશો તો જ આ ઘટના બનશે. એક્સટર્નલ ફોર્સ આપ્યો તો આ બન્યું. મતલબ કે એક્સટર્નલ ફોર્સ છે તો હવે EI બરાબર EF ના લખી શકો, પણ આવું તો લખી શકો એક્સટર્નલ ફોર્સ વડે થયેલું કાર્ય બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. યાદ કરો બેઝિક સમીકરણ આપણું આ હતું. એક્સટર્નલ ફોર્સ વડે થતું કાર્ય પ્લસ નોન કન્ઝર્વેટિવ ફોર્સ વડે થતું કાર્ય બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. એક્સટર્નલ ફોર્સ વડે થયેલું કાર્ય તો પૂછ્યું જ છે તમને કે કેટલું કાર્ય કરવું પડશે. આની જગ્યાએ લખી શકો kF - ki બેટા પ્લસ આની જગ્યાએ લખી શકો uf - ui. kf0 ki0 uf0 ui કેટલા છે માઈનસ, એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે mgl/18. તો જવાબ બેટા આવી ગયો mgl/18. ઓકે, ઉપર ખેંચવામાં આટલું કાર્ય કરવું પડશે. ચાલો અને હટાવી દઈએ.
ચલો બીજો પ્રશ્ન આવો કોઈ છે તમને આ ત્રિજ્યા છે આના પર એક ચેન છે જેનું દળ m છે m દળનું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલી છે પ્રશ્ન અહીં લખીએ m દળની ચેન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે જો ચેનને મુક્ત કરવામાં આવે તો ચેન પાત્ર સાથેનો સંપર્ક ગુમાવે ત્યારે તેની ઝડપ શોધો ચેનની ઝડપ કેટલી હશે અહીં આપેલું છે mu 0 છે mu કેટલા છે 0 છે બાકી વાત કરી તો આ પ્રારંભિક સ્થિતિ થઈ આ તમારા તંત્રની પ્રારંભિક સ્થિતિ આ રેફરન્સ લેવલ છે પ્રારંભિક સ્થિતિમાં હજુ મુક્ત કરવાની હાલ પકડી રાખેલું છે તો કાઇનેટિક એનર્જી તો 0 હશે મુક્ત કરીએ છીએ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે તો રેફરન્સ લેવલ થી ઉપર છે બધા જ કણો તો શું આવે mg શું આવે 2r/π આટલી પોટેન્શિયલ એનર્જી હશે મુક્ત કરીએ ત્યારે નીચે સરકતી હશે તો અંતિમ સ્થિતિ આવી હશે આ પાત્ર આ રેફરન્સ લેવલ ચેન હવે અહીં હશે આમ ધારો કે આ સ્થિતિમાં 20 સ્પીડ થી નીચે જતી હોય ચેન કેટલી સ્પીડ થી 20 સ્પીડ થી તો એની કાઇનેટિક એનર્જી થશે 1/2 mv² અને પોટેન્શિયલ એનર્જી કેટલી થશે તો આ m દળ અહીં ક્યાં કેન્દ્રિત થયેલું લઈ શકાય આ લંબાઈ તમારી l હોય તો આ અંતર તમારું થઈ જાય l/2 l અને r નો રિલેશન અહીં આપણે મેળવીએ તો અહીં આવી જશે -mgl/2 l તમને રકમમાં આપેલો જ નથી તો l અને r નો રિલેશન મેળવવો પડે તો અહીં l અને r નો રિલેશન મેળવીએ તો l બરાબર આવી જાય 2πr/4 આ ખબર પડી જોઈએ કે જો આખું સર્કલની ચેન હોત તો l બરાબર પરિઘ કેટલો થાય 2πr એના ચોથા ભાગમાં છે એટલે પરિઘના ચોથા ભાગ જેટલી લંબાઈ હશે મતલબ કે લખી શકો πr/2 l બરાબર શું થઈ જાય πr/2 તો આમાં મૂકી દઈએ તો uf બરાબર થઈ જશે -mg πr/2 એટલે 2 અને આ 2 4 થઈ જશે એ ત્યાં મૂકીએ આપણે ઓકે અહીં જો mu 0 છે કોઈ એક્સટર્નલ બળ આપતા નથી મુક્ત કરીએ છીએ એનો મતલબ આ ગયો અંતિમ કુલ ઊર્જા બરાબર પ્રારંભિક કુલ ઊર્જા બસ આમાં કિંમતો મૂકી દો v ને કરતા બનાવવા માટે તમારો જવાબ બેઠો તો ચલો અંતિમ ઊર્જા છે તમારી 1/2 mv² minus mg πr/4 બરાબર પ્રારંભિક ઊર્જા છે તમારી કેટલી છે 2mg r/π બરોબર છે m તો બેટા કેન્સલ કરી શકો ઓકે v² કરતા બનાવવા છે તો 2 વડે ગુણી દો તો v² બરાબર થઈ જશે 2 વડે ગુણીએ સોરી બરાબર છે સોરી માઈનસ છે આ માઈનસ હા એના બાજુ લેશો તો પ્લસ થઈ જશે તો શું થઈ જશે 2 વડે ગુણવાનું છે આ બાજુ લેવાનું છે 2 વડે ગુણીએ તો કેટલા થઈ જશે g πr/2 પ્લસ 2 વડે ગુણવાનું છે તો 4gr/π
ઓકે, બસ આ જવાબ v બરાબર અંડરરૂટ g pi r upon 2 પ્લસ 4gr upon pi આ તમારો આન્સર. જો તમને વેલ્યુ આપેલી હોય તો અહીંથી તમે સોલ્વ કરી શકો, બાકી અહીં સુધી રાખીને તમે છોડી શકો. 2 પાઈ લસા લેવાનું હોય તો 2 પાઈ તમે લસા લઈ શકો, બરોબર છે. તો આવશે 8 gr પ્લસ g pi સ્ક્વેર r upon 2 પાઈ. એ પછી જેવો ઓપ્શન તમારો અહીંથી ધારો કે 2 પાઈ લસા હોય તો પાઈ વડે ગુણવું પડે, તો g pi સ્ક્વેર r. અહીં તમારે 2 વડે ગુણવું પડે તો 8gr. તો આ તમારો આન્સર બેટા. ચલો આગળ વધીશું. તો ચેનને લગતા આવા પ્રશ્નો પૂછાય છે. કેટલાક વેલ્યુ યાદ રાખવાની છે તમારે અને બાકી ગણિત ગણવાનું છે. વેલ્યુ બી યાદ રાખવાનું છે અને ચેનની પોટેન્શિયલ એનર્જી ગણવા માટે સંકલન વાળી જે પ્રોસેસ હતી એનું ગણિત બી સમજી અને ગણતા આવડવું જોઈએ. ઓકે, અમે હટાવી દઉં. ચલો આગળ વધીએ. નો ટોપિક લખીએ આપણે. આગળનો ટોપિક લખો રિલેશન બિટવીન ફોર્સ એન્ડ પોટેન્શિયલ એનર્જી. ફોર્સ અને પોટેન્શિયલ એનર્જીનો રિલેશન મેળવવાનો છે. તો ભાઈ પોટેન્શિયલ એનર્જી અને વર્કનો રિલેશન જાણો છો? શું જાણો છો? ડેલ્ટા U માઈનસ W. કન્ઝર્વેટિવ ફોર્સ વડે થયેલું કાર્ય અથવા કન્ઝર્વેટિવ ફોર્સની વિરુદ્ધ થયેલું કાર્ય પદાર્થ પર એની પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર જેટલું હોય છે. તો આપણે ભણી ગયા આપણે. તો ડેલ્ટા U બરાબર કાર્યની જગ્યા લખી શકાય f x, ડિસ્પ્લેસમેન્ટ એટલે ડેલ્ટા x. ઓકે, સદિશ કરીએ તો ડોટ આવશે. એક જ દિશાની હોય તો cos 0 બરાબર 1 આવશે. આવું લખી શકો. તો f બરાબર આવશે માઈનસ ડેલ્ટા u બાય ડેલ્ટા x. અથવા નાનો ફેરફાર હોય તો આવું બી લખી શકાય f ઇઝ ઇક્વલ ટુ માઈનસ du બાય સદિશ સ્વરૂપે નહીં આવે. સોરી, મારી ભૂલ થઈ. કે પોટેન્શિયલ એનર્જી અદિશ રાશિ છે. અહીં પછી લખવું પડે i કેપ કેવું ડાયરેક્શન ફોર્સ ની ભાઈ મૂલ્ય તમને મળશે f ઇઝ ઇક્વલ ટુ માઈનસ du બાય dx. ટૂંકમાં પોટેન્શિયલ એનર્જી નું સમીકરણ આપેલું છે, ફોર્સ પૂછ્યું છે, તો તમારે અહીં આગળ u નું x ની સાપેક્ષે વિકલન કરવાનું અને જો ફોર્સ નું સમીકરણ આપ્યું છે અને u પૂછ્યો છે તો સંકલન કરવું પડે. કારણ કે આને જ હું આ રીતે લખી શકું, હજી તો જુઓ, અથવા કરી લખું છું du બરાબર લખી શકું માઈનસ f into dx. તો આને આમ લખી શકું uf માઈનસ ui બરાબર લખી શકું માઈનસ f into dx ઇનિશિયલ ટુ ફાઇનલ લિમિટ. ઓ લખી શકાય. તો ભાઈ u નું સમીકરણ આપેલું છે, ફોર્સ પૂછ્યું છે તો વિકલન કરવાનું, પણ f નું સમીકરણ આપ્યું છે અને u પૂછ્યું છે તો સંકલન કરવાનું. એ વિકલન નહીં સંકલન. જેમ કે ધારો કે તમને આવું પૂછ્યું હોય કે એક કણની સ્થિતિ ઊર્જાનું સમીકરણ 2x + 2 છે. એક કણની સ્થિતિ ઊર્જાનું સમીકરણ આવું છે તો x બરાબર 1 મીટર પર એના ઉપર કેટલું બળ લાગતું હશે? તો u ઉપરથી પહેલા તો f નું સમીકરણ લાવવું પડશે, એ અહીંથી મળી જશે. તો અહીંથી લાવી દઈએ જ બોલે
f is equal to minus du by dx કિંમત મૂકી દઈએ આમાંથી તો શું આવશે minus d by dx અહીં આવી જશે 2x square plus 2 ઓકે તો f બરાબર સમીકરણ આવી જશે શું આવી જશે minus 4x અચળનું 0 થશે x બરાબર 1 લેવાનું છે તો ફોર્સ કેટલું આવી જશે f બરાબર 1 લઈએ તો -4 મીટર मतलब કે ऋण x દિશામાં બળ લાગતું હશે એવું કહેવા માંગે છે કેટલું 4 મીટર છે સિમ્પલ વાત છે અથવા એવું હોય કે f નું સમીકરણ આપેલું હોય f is equal to 2x plus 3 ઓકે પછી કયું હોય x બરાબર 1 મીટર પર પોટેન્શિયલ એનર્જી 10 જૂલ છે તો x બરાબર 2 મીટર પર આ કણની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે સિમ્પલ વાત છે તો ક્યાંથી ક્યાં પદાર્થ ગયો છે 1 મીટર થી 2 મીટર 1 મીટર પર હોય ત્યારે 10 જૂલ છે તો 2 મીટર પર હોય ત્યારે કેટલી એનર્જી હશે આમાં મૂકી દેવાનું uf સોલ્યુશન देखो મૂકી દઈએ uf minus ui is equal to minus implication f dx ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ 1 થી 2 f ની કિંમત એ મૂકી દઈએ તો uf અને ui કેટલા છે 10 તો 10 બરાબર 1 થી 2 f ની કિંમત મૂકીએ તો બેટા 2x 3 dx આવું આવશે तो અહીં સંકલન હવે કરીએ માઈનસ તો છે uf -10 બરાબર જો કે આગળ આવી ગયું છે તો 2 અહીં સંકલન આવી જશે x2/2 1 થી 2 માઈનસ અહીં બી આવશે અને ત્યાં બી આવશે ગણિત તો તમને આવડવું જોઈએ માઈનસ અહીં બી આવશે અહીં બી આવશે 3 1 નું સંકલન થશે x 1 થી 2 ओके बस बाकी तो હવે ગણિત ગણવાનું છે જો ગણી લઈએ uf જે તમારે શોધવાના છે -10 બરાબર આ 2 2 કેન્સલ થશે બેટા તો -2 નો વર્ગ 4 ઓછા 1 -3 2 ઓછા 1 તો uf ઓછા 10 બરાબર આ 3 આવશે એટલે કે -3 અહીં આગળ આવશે 2 ઓછા 1 એટલે 1 એટલે બીજા આવશે -3 એટલે -6 uf બરાબર -10 તો uf બરાબર 10 ઓછા 6 તો 4 કેટલા આવશે ભાઈ 4 જો કોઈ ગણિતમાં ભૂલ ના થાય તો દેખી લો x2/2 x ઓકે 2 2 કેન્સલ 4 -1 એટલે 3 2 -1 એટલે 1 -3 -3 ओके -6 10 આ બાજુ એટલે 10 ઓછા 6 એટલે 4 બસ આવી વાત છે ઓકે આગળ કે ગ્રાફ પર બી પૂછે છે તમને તો એ બી તમને ખબર હોવી જો મેળવી લઈએ આટલું નોંધી લેવું ફટાફટ મેં ફક્ત બે ઉદાહરણ લીધા છે તમને ખ્યાલ આવે એટલા માટે બરોબર ઘણીવાર ગ્રાફ પરથી બી પ્રશ્નો પૂછાય છે જેમ કે તમને f વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો હોય અને u વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો હોય અને તમને f વિરુદ્ધ x નો જો આપેલો હશે તો u પૂછશે અને u વિરુદ્ધ f નો આપેલો હશે તો x પૂછશે એક આ છે બીજો ગ્રાફ આ છે u વિરુદ્ધ x નો આપે
ધારો કે u વિરુદ્ધ x નો આવો ગ્રાફ છે, ગમે તેવો આપી શકે, આમાં આખો ચોખ્ખો હું ધારો કે આવો લઉં છું અને કહ્યું છે આ સ્થાને x બરાબર x સ્થાને f મેળવો. કેટલું હશે? માહિતી આપેલી હશે એટલે તમે મેળવી શકશો. અહીં તમને f વિરુદ્ધ x નો ગ્રાફ આવો આપેલો છે અને કહ્યું છે તંતુની પોટેન્શિયલ એનર્જીમાં થતો ફેરફાર મેળવો. તો f વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો હોય, આ x2 થશે, આ x1 થશે, જો એનું ક્ષેત્રફળ મેળવી લો છો તમે, એનું ક્ષેત્રફળ એટલે શું થશે? f ડેલ્ટા x. આ f ડેલ્ટા x એટલે શું લખી શકો? માઈનસ ડેલ્ટા u. શું લખી શકો? માઈનસ ડેલ્ટા. તો તમે ક્ષેત્રફળ મેળવો છો એ તમારો આવશે માઈનસ ડેલ્ટા. અહીં f મેળવવો છે તો જે બિંદુએ તમારે f મેળવવો હોય ત્યાં ઢાળ મેળવી લેવાનો. ઢાળ એટલે tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ડેલ્ટા u upon ડેલ્ટા x. ડેલ્ટા u upon ડેલ્ટા x એટલે માઈનસ f લખી શકાય. તો ઢાળ બરાબર માઈનસ f મળશે, અહીં ક્ષેત્રફળ બરાબર માઈનસ ડેલ્ટા u મળશે. પછી તો વેલ્યુ તમને આપેલી હશે, અહીં 1 આપેલું હોય, 2 આપેલું હોય, સોરી અહીં 0 છે, 2 આપેલું હોય, 0 હોય, 10 આપેલું હોય, તો કેટલો પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થયો એ મળી જાય તમને. અહીં થીટા તમને આપેલો હોય 30 ડિગ્રી કે 60 ડિગ્રી કેવો હોય, બરોબર. એની માહિતી તમને આપી હશે, ગ્રાફમાં આપેલી હોય છે માહિતી, ઢાળ કઈ રીતે મેળવવો હોય તો એ તો તમને ખ્યાલ છે બેટા. તો આ પ્રકારે મેળવી શકાય. તો આટલી બાબતો છે ફોર્સ અને પોટેન્શિયલ એનર્જી પર. હવે એના પરથી સંતુલન સુધી આપણે જવું છે, એટલા માટે આ બધું ઘણું જરૂરી છે, બરોબર. હજુ એક બે પ્રશ્નો લેવા લઈ લઈએ ફોર પ્રેક્ટિસ. બાકી આટલી જ વાતો છે તો પ્રેક્ટિસ પૂરતા લઈ લઈએ એક બે. ચલો, કારણ કે સંતુલન વાળો ટોપિક મોટો છે, એના માટે મારે કન્ટિન્યુ 1 કલાક જોઈશે આખો લેક્ચર. તો અત્યારે પૂરું થશે તો અધૂરું લેવાનો મતલબ નહીં. એમાં તમને અધૂરું લઈશ તો મજા નહીં આવે. એની જગ્યાએ આપણે બે પ્રશ્નો લઈ લઈએ, એની પ્રેક્ટિસ કરીએ, અને એવું હોય તો થોડું પહેલા બંધ કરશું, ચાલશે. તો જો એક બે પ્રશ્નો લઈએ. પહેલો ક્વેશ્ચન જોઈએ, જુઓ. તમને આવું કહ્યું છે ભાઈ કે એક પોટેન્શિયલ એનર્જી u બરાબર છે 2x² + x છે. x બરાબર 1 મીટર પર બળ શોધો. પહેલો પ્રશ્ન, x બરાબર 1 મીટર પર f શોધો. બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન એવો કહ્યો છે કે કયા બિંદુ પર કણ પર લાગતું બળ શૂન્ય થશે? કયા બિંદુ પર કણ પર લાગતું બળ શૂન્ય થશે? એનો મતલબ આ થયો ભાઈ કે બળ આપી દીધું છે અને કયા બિંદુ ઉપર, એટલે x શોધવાનું છે. બીજા પ્રશ્નમાં અહીં x આપ્યો છે, f શોધવાનું છે. અહીં f આપ્યો છે, x શોધવાનું છે. ટૂંકમાં f નું x ના સાપેક્ષ વાળું અથવા x ને અનુલગતું સમીકરણ મેળવવું પડશે. f નું સમીકરણ મેળવવું જે x નું ફંક્શન હોય, અને એ તો u પરથી મેળવી શકાય. કઈ રીતે મેળવી શકાય જાતે ગણી શકો તમે, જાતે ટ્રાય કરો. હું પછી સોલ્વ કરું છું. ચલો, 1 મિનિટ તમને આપી. ઓકે, સોલ્વ કરી ચૂક્યા છો. પહેલાનો જવાબ આવશે -5 મીટર. આ જવાબ આવશે બેટા -5 મીટર. તમે ટ્રાય કરી લો તો વિડિયો સ્ટોપ કરીને કરી જુઓ. અને બીજાનો પ્રશ્ન આવશે -1/4 મીટર. બીજાનો જવાબ આવશે -1/4 મીટર. અહીં x શોધવાનો છે, f શોધવાનો. જોઈએ આવે છે કે નહીં. ચલો, હું હટાવી જવાબ આવે બાજુ સોલ્વ કરીએ આપણે. देखो f શોધવો હોય તો f નું સમીકરણ છે -du/dx. -du/dx. ઓકે, મૂકી દઈએ આપણે. f બરાબર -d/dx
2x² + x બરોબર તો f નું ઇક્વેશન આવી ગયું હવે -4x - 1 x નું મત થશે બસ આમાં પહેલા તો x ની કિંમત મૂકવાની હતી 1 તો x ની કિંમત 1 મૂકી દીધી પહેલાનો જવાબ મેળવી હતો f બરાબર અહીં તમારે ડાયરેક્શન સાથે લખવું હોય તો i કેપ લખી શકો પણ ચાલશે 3 ડાયમેન્શન માટે આના પછી એક પ્રશ્ન લઈએ તો એનો બી ખ્યાલ આવશે આ 1 ડાયમેન્શન ની વાત છે તો f બરાબર બેટા આવશે -4 * 1 - 1 બરાબર -5 ન્યૂટન ઓકે બીજો પ્રશ્ન માટે તો બીજા પ્રશ્ન માટે બળનું સમીકરણ તો એમને લખી દઈએ -4x - 1 તમને કહ્યું છે કે બળ 0 છે એનો મતલબ 0 બરાબર -4x - 1 આને આ બાજુ લઈએ તો 4x બરાબર -1 તો x બરાબર -1/4 મીટર SI યુનિટમાં બધું વાત ચાલી રહી છે તો -1/4 મીટર આવશે ઓકે અહીં f બરાબર બેટા -5 ન્યૂટન ઓકે ચાલો આગળ વધીએ અને એટલે આગળની વાત કરીએ આગળની વાત પ્રશ્ન છે એના માટે એક નોટ કરી લખ્યું જો વન ડાયમેન્શનલ માટે f અને u ના રિલેશનની વાત કરી હોય તો હાલ મેં કહ્યું એવું આપણે આવે મતલબ કે વન ડાયમેન્શન માટે એક પરિમાણ માટે f નું સમીકરણ આવે -du/dx ઓકે પણ ત્રિપરિમાણની વાત હોય તો f નું રિલેશન આવું આવે સદિશ સ્વરૂપે -del u/del x આ del છે પાર્શિયલ ડેરિવેશન છે પાર્શિયલ કઈ રીતે કરવું એ મેં કહ્યું હતું કે u નું વિકલન કરવાનું છે x ની સાપેક્ષે પણ પાર્શિયલ હોય તો x ની સાપેક્ષે કરતા હોય તો y અને z અચળમાં લેવાના એ જ રીતે -del u/del y j કેપ -del u/del z k કેપ ટૂંકમાં એટલે કે અલગ અલગ ઘટકો તમારે મેળવવા પડે fx કઈ રીતે મેળવવાનું -del u/del x ઉપરથી fy કઈ રીતે મેળવવાનું -del u/del y ઉપરથી અને fz કઈ રીતે મેળવવાનું -del u/del z ઉપરથી અને પછી સદિશ સ્વરૂપે લખી દેવાનું f fx સોરી i cap fy j cap fz k cap આટલી નોંધ કરી લખી એક પરિમાણ માટે તો આગળ વાત કરી ચૂક્યા ત્રિપરિમાણમાં પાર્શિયલ ડેરિવેશન કરવાનું છે સહગુણિત વિકલન તમારે કરવું પડે એક આવો પ્રશ્ન લઈ લઈએ જુઓ બરોબર અને એન્ટાઈમ નોંધી લીધું હશે તમે ધારો કે આવો પ્રશ્ન તમને પૂછેલો છે કે u બરાબર બેટા છે 2x² + y² + z 2x² + y² + z છે તો એક પહેલો પ્રશ્ન કણ પર લાગતા બળને સદિશ સ્વરૂપે દર્શાવો અને બીજો પ્રશ્ન છે કે એક સ્થાન આપેલું છે તમને કોઈ બી એક લઈ શકાય 1 મીટર પર કણ પર લાગતા બળનું મૂલ્ય શોધો 1 મીટર પર કણ પર લાગતા બળનું મૂલ્ય શોધો ઓકે
u તમને આપેલું છે જે x y z નું વિધેય છે તો ટૂંકમાં fx બી મળશે fy બી મળશે ચલો fx મેળવતા હોય તો -del u/del x x ને સાપેક્ષે પાર્શિયલ ડેરિવેશન કરતા હોય તો જવાબ આવશે -4x બેટા કેમ કારણ કે આ અચળ છે તો અચળનું વિકલન 0 છે અચળ છે તો એનું વિકલન પણ 0 તો 2x² નું વિકલન થશે -4x y ઘટક બેટા આવશે -del u/del y તો કેટલું આવશે -2y અને z ઘટક આવશે fz બરાબર -del u/del z તો આ અચળનું 0 z નું z ની સાપેક્ષે એટલે 1 તો આવશે માઈનસ કેટલા આવશે તો હવે સદિશ સ્વરૂપે મળી જશે તમને કે f વેક્ટર ઇઝ ઇક્વલ ટુ fxi કેપ પ્લસ fy j કેપ પ્લસ fz k કેપ તો બેટા સદિશ સ્વરૂપે આવી જશે -4x i કેપ -2y j કેપ k કેપ આવું આવશે તો તમારો પહેલો જે પ્રશ્ન હતો એનો આન્સર થયો -4x -2y અને -1 ઓકે એમાં પછી કહ્યું છે કે 1 મીટર પર મતલબ કે x y અને z ના મૂલ્યો આપેલા છે x બરાબર 1 લેવાનું y બરાબર 1 લેવાનું z બરાબર 1 લેવાનું તો તમને મળી જશે -4i કેપ -2j કેપ k કેપ અને બેટા આનું મૂલ્ય જો મેળવવું હોય તો અંડરરૂટ આ -4 નો વર્ગ આવશે 16 + 4 + 1 તો 16 ને 3 ને 20 ને 21 ન્યૂટન અંડરરૂટ 21 ઓકે આના પછી એક સરસ મજાનો ટોપિક છે સંતુલન બહુ અગત્યનો ટોપિક છે તો આટલા સુધી વ્યવસ્થિત દેખીને આવજો ઓકે બાય